નમસ્કાર. આજની સ્ટોરી મારા લગ્નને હજી થોડા જ દિવસો થયા હતા એટલે મારા મનમાં લગ્ન જીવનની નવી નવી લાગણીઓ વસેલી હતી. લગ્ન પછીના દિવસો જાણે સપના જેવા લાગતા હતા. ઉમેશ મારા પતિ હતા અને તેઓ ખૂબ જ મને પ્રેમ કરતા હતા. અમારી વચ્ચેનો સંબંધ માત્ર પતિ પત્ની નહોતો, પરંતુ થોડા જ દિવસોમાં અમે એકબીજાના સારા મિત્ર પણ બની ગયા હતા. એકબીજાની નાની નાની વાતો સમજવી, સાથે બેસીને ભવિષ્યના સપના જોવા અને એકબીજાની આંખોમાં પોતાના માટેનો પ્રેમ અનુભવવો, આ બધું મારા માટે ખૂબ જ ખાસ હતું. પરંતુ લગ્નના થોડા જ દિવસોમાં ઉમેશને વિદેશમાં નોકરી માટે જવાનું થયું. તેમની નોકરી ખૂબ સારી હતી અને અમારા ભવિષ્ય માટે પણ એ એક તક મહત્વની હતી. તેથી મન ભારે હોવા છતાં મેં તેમને જવા માટે હિંમત આપી. એરપોર્ટ પર જ્યારે તેઓ મને છોડીને જવા લાગ્યા ત્યારે મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. ઉમેશે મારો હાથ પકડીને કહ્યું હતું કે હું તને એકલી નથી છોડતો, થોડા સમયની વાત છે. આપણે બંનેનું ભવિષ્ય સુંદર બનાવવા માટે જ જઈ રહ્યો છું. તું હંમેશા મારા દિલમાં રહીશ. તેમના આ શબ્દો સાંભળીને મેં હસવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેઓ મારી નજરથી દૂર ગયા પછી મારી આંખોમાંથી આંસુ રોકાયા નહોતા. ઉમેશ વિદેશ ગયા પછી હું મારા સસરા સાથે રહેવા લાગી. શરૂઆતમાં મને થોડું અજીબ લાગતું હતું, કારણ કે પતિથી દૂર રહીને નવા ઘરમાં એકલી રહેવાની લાગણી મારા માટે સરળ નહોતી. પરંતુ મારા સસરાએ મને ક્યારેય પરાઈ દીકરીની જેમ અનુભવવા દીધું નહીં. તેઓ મને પોતાની દીકરીની જેમ જ રાખતા. સવારે મારી સાથે ચા પીતા, ઘરની કોઈ વસ્તુની જરૂર હોય તો પૂછતા, અને ઘણીવાર ઉમેશ સાથે ફોન પર વાત ન થાય તો ત્યારે તેઓ જ મને સમજાવતા કે નોકરીમાં વ્યસ્ત હશે, ચિંતા ન કરવી. તેઓ પણ પોતાના દીકરાને ખૂબ જ યાદ કરતા હતા, પરંતુ મારી સામે ક્યારેય પોતાનું દુઃખ બતાવતા નહોતા. ઉમેશ પર પણ મને દરરોજ સમય મળતા મને ફોન કરતા હતા. ક્યારેક વિડીયો કોલ પર લાંબા સમય સુધી વાતો કરતા, અને ક્યારેક કામના કારણે માત્ર 2 જ મિનિટ વાત થઈ શકતી હતી. છતાં એ 2 મિનિટ પણ મારા માટે આખા જીવનની ખુશી બની જતી હતી. તેઓ મને પૂછતા કે આજે શું કર્યું, જમવામાં શું બનાવ્યું, પપ્પાની તબિયત કેવી છે, અને હું તેમને તે બધું સારી રીતે સમજાવતી. એક દિવસ મેં મજાકમાં કહ્યું, તમને મારી યાદ આવે છે કે નહીં? તો તેઓ હસીને બોલ્યા, તારી યાદ તો એટલી આવે છે કે ક્યારેક કામ વચ્ચે પણ એવું લાગે છે કે બધું છોડીને તારી પાસે આવી જવું. મેં પણ હસીને કહ્યું, તો આવી જાઓ ને. મને ક્યાં ખબર હતી કે મારા આ શબ્દો થોડા દિવસો પછી સાચા થઈ જશે. દિવસો ધીમે ધીમે પસાર થતા ગયા. હું ઘરના કામમાં અને સસરાની સંભાળમાં વ્યસ્ત રહેતી. જ્યારે પણ ઉમેશ વિદેશમાં પોતાની નોકરીમાં વ્યસ્ત રહેતા, અમે બંને વચ્ચેનું અંતર હજારો કિલોમીટરનું હતું, પરંતુ લાગણીઓનું અંતર ક્યારેય નહોતું. રાત્રે સૂતા પહેલા હું ઘણીવાર ફોનમાં ઉમેશનો ફોટો જોઉં અને વિચારું કે ક્યારે તેઓ પાછા આવશે. તેમના કપડાની સુગંધ પણ મને તેમની યાદ અપાવતી. એક દિવસ સાંજે હું રસોડામાં કામ કરી રહી હતી ત્યારે મારા સસરાએ મને કહ્યું, બેટા, આજે તું વહેલું જમવાનું બનાવી લે, મને બહાર થોડું કામ છે. મેં પૂછ્યું, પપ્પા, તમે ક્યાં જવાના છો? તેમણે માત્ર એટલું કહ્યું, થોડું કામ છે, આવી જઈશ વહેલા. મને કંઈ શંકા આવી નહીં. એ જ દિવસે બપોરે ઉમેશે મને ફોન કર્યો હતો, પરંતુ તેમની વાતચીત કંઈક અલગ લાગી હતી. મેં પૂછ્યું, આજે તમે બહુ ખુશ કેમ લાગો છો? તેઓ હસીને બોલ્યા, એમ કે આજે કામ થોડું ઓછું છે. મેં ફરી પૂછ્યું, મારી સાથે કંઈ છુપાવી રહ્યા છો? તેઓ થોડું હસ્યા અને બોલ્યા, હમણાં કંઈ નથી કહેતો, પછી કહીશ. મને લાગ્યું કે કદાચ કોઈ સારા સમાચાર હશે. રાત્રે લગભગ 8 વાગ્યા હશે. હું મારા રૂમમાં બેસીને ઉમેશ સાથે વાત કરવાની રાહ જોઈ રહી હતી. અચાનક ઘરની બહાર ગાડીનો અવાજ આવ્યો. મને લાગ્યું કે કદાચ મારા સસરા આવ્યા હશે. થોડા સમય પછી દરવાજો ખોલવાનો અવાજ આવ્યો. હું બહાર આવી અને જે દ્રશ્ય જોયું તે જોઈને મારી આંખો એક ક્ષણ માટે વિશ્વાસ જ ન કરી શકી. દરવાજા પાસે ઉમેશ ઊભા હતા. હાથમાં બેગ હતી, ચહેરા પર થાક હતો, પરંતુ આંખોમાં એવી ખુશી હતી કે મેં જે ઘણા દિવસોથી જોઈ નહોતી. હું તેમને જોઈને એકદમ સ્તબ્ધ થઈ ગઈ. મારી આંખોમાં તરત જ આંસુ આવી ગયા. મને સમજાતું નહોતું કે હું ખુશીથી રડું છું, તેમને જોઈને હસું છું. ઉમેશે સ્મિત કરીને કહ્યું, કેમ, મને અંદર આવવા નહીં દે? હું કંઈ બોલી જ શકી નહીં, બસ તેમની તરફ જોઈને ઊભી રહી. પછી તેઓ મારી નજીક આવ્યા. મને ખૂબ પ્રેમથી કહ્યું, તું જ તો કહેતી હતી કે આવી જાવ, એટલે મેં આવી ગયું. આ સાંભળતા જ મારા મનમાં જાણે કેટલાય દિવસોથી બંધ થયેલી લાગણીઓનો દરવાજો ખુલી ગયો. હું તેમને જોઈને રડી પડી. ઉમેશે મારી આંખોમાંના આંસુ લૂસીને કહ્યું, હવે રડવાનું નહીં, હું તારી સામે જ ઊભો છું. મેં ધીમેથી પૂછ્યું,
પણ તમે તો કહ્યું હતું કે હજુ ઘણા મહિના પછી આવવાના છો. આ બધું અચાનક કેવી રીતે? ઉમેશે હસીને કહ્યું, મારે તને સરપ્રાઈઝ આપવાની હતી. રજા મળતા જ મેં કોઈને કંઈ કહ્યું નહીં. પપ્પાને પણ બધું ગુપ્ત રાખવા કહ્યું હતું. જ્યારે મને સમજાયું કે મારા સસરા આખા દિવસથી મારી પાસે આ વાત છુપાવી રહ્યા હતા, મેં પપ્પા તરફ જોયું તો તેઓ હસતા હતા. તેમણે કહ્યું, બેટા, દીકરો પોતાની પત્નીને ખુશ કરવા આવ્યો છે તો પિતાએ પણ તેની મદદ કરવી જ પડે ને. તેમના આ શબ્દોને મારા દિલને સ્પર્શી લીધું. એ જ ક્ષણે મને લાગ્યું કે હું ખરેખર નસીબદાર છું. મને એવો પતિ મળ્યો હતો જે હજારો કિલોમીટર દૂર રહીને પણ મારી ખુશી વિશે વિચારતો હતો, અને એવા સસરા મળ્યા હતા કે જેઓ પોતાની દીકરીની જેમ સાચવતા હતા. તે રાત્રે અમે ત્રણેય સાથે બેસીને જમ્યા. ઉમેશ વારંવાર મારી તરફ જોતા અને સ્મિત કરતા. હું પણ તેમને જોઈને હસતી, જાણે ઘરમાં ફરીથી જીવંતપણું આવી ગયું હતું. જમ્યા પછી પપ્પા પોતાના રૂમમાં જતા રહ્યા અને અમે બંનેએ વાત કરવાનો સમય મળ્યો. ઉમેશે બેગમાંથી મારા માટે નવી ભેટ કાઢી. મેં આશ્ચર્યથી પૂછ્યું, આ શું છે? તેમણે કહ્યું, તારી યાદમાં ત્યાંથી લાવ્યો હતું. મેં ભેટ ખોલી તો અંદર એક સુંદર નાની વસ્તુ હતી, પરંતુ મારા માટે તેની કિંમત તેની વસ્તુમાં નહોતી, તેની પાછળ છુપાયેલા પ્રેમમાં હતી. મેં કહ્યું, તમારે આ બધું કરવાની શું જરૂર હતી? તેઓ બોલ્યા, મારી પત્નીના ચહેરા પર સ્મિત આવે એ માટે કંઈ ઓછું નથી. હું હસીને બોલી, તમને ખબર જ છે કે તમને કેટલા દિવસથી યાદ આવતી હતી. તેમણે કહ્યું, મને ખબર છે, કારણ કે હું પણ એટલો જ તને યાદ કરતો હતો. અમે લાંબા સમય સુધી વાતો કરતા રહ્યા. મેં તેમને મારા રોજિંદા જીવનની નાની નાની વાતો કહી અને તેમણે વિદેશમાં પોતાના દિવસોની વાતો કરી. ક્યારેક અમે હસતા અને ક્યારેક થોડા ક્ષણ માટે શાંત થઈ જતા. એ રાત્રે મને સમજાયું કે સાચો પ્રેમ અંતરથી નાનો થતો નથી, પરંતુ અંતર તેને વધુ ને વધુ ઊંડો બનાવે છે. બીજા જ દિવસે સવારનો સમય પણ મારા માટે ખૂબ ખાસ હતું. લાંબા સમય પછી હું ઉમેશને સવારે ઉઠાડીને ઉમેશને મારી સામે જોયા. તેઓ હજી ઊંઘમાં હતા અને તેમના ચહેરા પર શાંતિ હતી. મેં વિચાર્યું કે થોડા દિવસો પહેલા સુધી આ ચહેરો મારા માટે માત્ર મોબાઈલની સ્ક્રીન પર હતો, અને આજે એ જ માણસ મારી સામે હતો. મેં મનમાં ભગવાનનો આભાર માન્યો. ઉમેશની રજા થોડા અઠવાડિયાની હતી, એટલે અમે એ સમયનો દરેક દિવસ યાદગાર બનવાનું નક્કી કર્યું. ક્યારેક અમે સાથે બહાર જતા, ક્યારેક ઘરમાં પપ્પા સાથે બેસીને જૂની વાતો કરતા અમે ક્યારેક માત્ર ઘરની છત પર બેસીને ભવિષ્યની વાતો કરતા. એક સાંજે ઉમેશે મારો હાથ પકડીને કહ્યું, હવે હું પાછો જોઈશ ત્યારે તને ફરી મારી ખૂબ યાદ આવશે, પણ આ વખતે હું એક નિર્ણય લઈને જઈશ. મેં પૂછ્યું, કયો નિર્ણય? તેઓ બોલ્યા, હું એવી રીતે કામ કરીશ કે થોડા સમય પછી આપણે બંને સાથે રહી શકીએ. મને હવે સમજાયું કે પૈસા અને કારકિર્દી જરૂરી નથી, પરંતુ તારા વગરની જિંદગી અધૂરી લાગે છે. મેં તેમની તરફ જોઈને કહ્યું, મને તમારી મહેનત પર ગર્વ છે. બસ તમે ખુશ રહો અને મને યાદ રાખો, એટલું જ પૂરતું છે. ઉમેશે કહ્યું, તું મારી જિંદગીનો સૌથી મહત્વનો ભાગ છે. તને કેવી રીતે ભૂલી શકું? તે ક્ષણે મને સમજાયું કે લગ્ન માત્ર એક સાથે રહેવાનું નામ નથી. લગ્ન એટલે એકબીજાની ગેરહાજરીમાં પણ એકબીજાને દિલમાં જીવંત રાખવાનું નામ છે. ઉમેશ થોડા દિવસો પછી ફરી વિદેશ જવાના હતા, પરંતુ આ વખતે મને દુઃખ કરતા વધારે વિશ્વાસ હતો, કારણ કે હવે મને ખબર હતી કે અંતર ભલે ગમે એટલું હોય, પણ સાચો પ્રેમ માણસને ફરી પોતાની પાસે ખેંચી લાવે છે. તેમના અચાનક આપેલા સરપ્રાઈઝ મારા જીવનમાં માત્ર એક દિવસની ખુશી નથી લાવી, પરંતુ મને મારા પતિના પ્રેમની ઊંડાઈનો અનુભવ કરાવ્યો. આજે પણ જ્યારે હું એ દિવસ યાદ કરું છું, ત્યારે મારા ચહેરા પર આપમેળે જ સ્મિત આવી જાય છે. દરવાજો ખોલતા અચાનક સામે ઉભેલા ઉમેશનો ચહેરો, તેમની આંખોમાં દેખાતો પ્રેમ, મારા આંસુ લૂછતો તેમનો હાથ અને પપ્પાનું હસતું મુખ, આ બધું મારી યાદોમાં હંમેશા માટે સચવાઈ ગયું છે. મને હંમેશા સમજાયું કે જીવનની મોટી ખુશીઓ મોટી વસ્તુઓથી નથી મળતી. ક્યારેક કોઈ પ્રિય વ્યક્તિનું અચાનક સામે આવી જવું, હું તને ખૂબ યાદ કરતો હતો જેવા શબ્દો અને પ્રેમથી ભરેલી એક નજર આખા જીવનની સૌથી સુંદર યાદ બની જાય છે. મારા અને ઉમેશના સંબંધો પણ એ દિવસ પછી એક નવી મજબૂતી લાવી. અમે બંને જાણતા હતા કે અમારે હજુ અંતરનો સામનો કરવો પડશે, પરંતુ હવે અમને એકબીજા પર વધુ ને વધુ વિશ્વાસ હતો. અને મને સૌથી વધારે ખુશી એ વાતની હતી કે મારા જીવનમાં પતિ ઉમેશ જ નહીં, પરંતુ પિતાની જેમ સાચવનારા સસરા પણ હતા. મારા માટે એ ઘર માત્ર સાસરિયું નહોતું, એ મારું પોતાનું જ ઘર બની ગયું હતું, કારણ કે
જ્યાં પ્રેમ, વિશ્વાસ, સન્માન અને લાગણી હોય ત્યાં ઘર કોઈ ઈંટોથી નહીં સંબંધોથી બનતું હોય છે. ઉમેશે આપેલું એ સરપ્રાઈઝ મારા લગ્ન જીવનની સૌથી સુંદર શરૂઆત બની ગઈ અને મને હંમેશા માટે શીખવી ગઈ કે સાચો પ્રેમ દૂર જઈ શકે છે પણ ક્યારેય દૂર થતો નથી. દોસ્તો, તમને અમારા વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. થેન્ક યુ.